દાદાજીને યાદ છે, મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સાપ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. અમે સાપને વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજે ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું. પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આર્યનાથ તેમના દાદા અને પરદાદાના સમયની એક વાત કરે છે અને કહે છે કે તે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જે તેમની ટોપલી જે વાંસની બનેલી છે તેમાં તે સાપ લઈને એક ગામથી બીજે ગામ જતા અને જ્યાં તેઓ ઊભા રહેતા ત્યાં એક ગામવાસીઓનું ટોળું થઈ જતું. ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા. તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી. અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા. હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો. મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો, કારણ કે તે સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા. તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા. એટલે કે તેઓ ડબ્બામાં સાપની સાથે ઔષધિઓ પણ રાખતા હતા, જેના લીધે તે ઔષધિઓથી જો લોકોની મદદ કરી શકતા. કારણ કે હોસ્પિટલો અત્યારના જમાનામાં હોસ્પિટલો નજીક છે, પરંતુ પહેલાંના જમાનામાં હોસ્પિટલો બહુ દૂર રહેતા, એટલા માટે તેઓ પોતાના ડબ્બામાં સાથે ઔષધિઓ રાખતા હતા. એટલે કે ઔષધિઓના બદલામાં તેઓ પૈસા અથવા તો અનાજ લેતા, જેના લીધે તેઓનું ગુજરાન એટલે કે દરરોજનું ખોરાક એટલે કે રોજીરોટી ચલાવતા. ક્યારેક કોઈને જો સાપ કરડ્યો હોય ત્યાં મને બોલાવવામાં આવતો. ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. તે પછી હું તેના માટે ઔષધિ આપતો. પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. ક્યારેક ખેડૂતો સાપની બૂમો પાડતા મદદ માંગવા આવતા, ત્યારે હું તે સાપને પકડી લેતો. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. ઓહ, તે દિવસો કેવા સારા હતા! અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. અમે તેમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમયમાં જેવું ન હતું, જેમાં મનોરંજન માટે લોકો ટેલિવિઝન જોતા હોય છે. જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું.